જય જિનેન્દ્ર, પ્રણામ. જય જિનેન્દ્ર. અનિલભાઈ બોલો. આપને મળીને મારા ભાગ્યમાં જે લખ્યું છે, આજે તમે આપણે કચ્છી સંમેલનમાં મળ્યા હતા જી, અને આજનું કુદરતી ઇઝ અનબિલીવેબલ થેન્ક યુ. કે આવી રીતે મને લાભ મળ્યો અને આપની 30 વર્ષની જે આપણે પરિચય છે એમાંથી ઘણું શીખ્યા છે. જી, મારા બંને છોકરાઓ આપને બહુ સારી રીતે ઓળખે છે. હવે સવાલ મેં તમને એ પૂછ્યો હતો કે આ સ્થાનકવાસી, દેરાવાસી, દિગંબર ને પછી તો તેરાપંથી ને અચલગઢ ને આ બધું શરૂ ક્યારે થયું હતું એ જાણવું છે, હિસ્ટ્રી જાણવી છે. અનિલભાઈનો તમારો પ્રશ્ન છે ખૂબ જ ચિંતનીય પ્રશ્ન છે યસ. અને ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે. જૈન ધર્મમાં આ બધા ફાંટાઓ ક્યારથી પડ્યા, શું કામ પડ્યા, એની પાછળનું કારણ શું છે, અને મારી દ્રષ્ટિએ થોડો સેન્સિટિવ પ્રશ્ન પણ છે. તો આ હિસ્ટ્રીનો પ્રશ્ન છે, જૈન હિસ્ટ્રી. આપણે થોડાક પાછળ જવું પડે અને આ વસ્તુને સમજવી પડે. મૂળ સંપ્રદાય આપણો મહાવીર સ્વામીના સમયમાં એક જ હતું, જૈન ધર્મ. અને એ સમયે જૈન ધર્મનું નામ જૈન ધર્મ પણ નહોતું. મહાવીર સ્વામીના વખતે જૈન ધર્મનું નામ હતું નિર્ગ્રંથ ધર્મ. યસ, જૈન શબ્દ ભગવાન મહાવીરના 200 વર્ષ પછી અસ્તિત્વમાં આવ્યો. એના પહેલા આ શબ્દ પણ નહોતો. આદિનાથ વખતે હતું, એને કહેવાતું હતું વીતરાગ ધર્મ. આનું નામ એક જર્ની કરી છે. પાર્શ્વનાથ સમયે આનું નામ હતું શ્રમણ ધર્મ. અને મહાવીર સ્વામી વખતે આનું નામ પડ્યું નિર્ગ્રંથ ધર્મ. નિર્ગ્રંથ એટલે જેના હૃદયમાં હવે રાગ, દ્વેષ, મોહ, માયાની કોઈ ગાંઠો નથી, એવું જે ગ્રંથિ મુક્ત જે છે એવા સાધુને કે શ્રાવકને નિર્ગ્રંથ કહેવાય. તો મહાવીર સ્વામી પોતે નિર્ગ્રંથ હતા, રાગ દ્વેષ મુક્ત હતા. એમના ઉપદેશથી જે રાગ દ્વેષ મુક્ત થવાની સાધના કરે એને નિર્ગ્રંથ કહેવાય. અને 200 વર્ષ પછી જૈન શાસ્ત્રોનો અભ્યાસ કરતા 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 ત્યાર પછીની જે ઉત્તરવર્તી જૈન આચાર્યોની પરંપરા આવી, એમાં શાસ્ત્રોમાં આ જૈન શબ્દ આવ્યો કે જિનેશ્વર ભગવાનની આજ્ઞા પ્રમાણે જે ચાલે એને જૈન કહેવાય. મહાવીર સ્વામી વખતે આમ તમે જો બહુ જ તટસ્થ અભ્યાસ કરો ને તો સંપ્રદાયોની શરૂઆત મહાવીર સ્વામીના સમયથી જ થઈ ગઈ હતી. મહાવીર સ્વામી હતા ત્યારે જૈનોના કેટલાય સંપ્રદાયો હતા. ફોર એક્ઝામ્પલ, અને બધા જ મહાવીર સ્વામીમાંથી નીકળ્યા. મહાવીર સ્વામી પાસે શિક્ષા દીક્ષા લીધી અને પોતપોતાના સંપ્રદાયો ઊભા કર્યા. અને અમુક સંપ્રદાય તો એવા કે મહાવીર સ્વામી કરતા એમના શિષ્યો વધારે હતા. આ હિસ્ટ્રીનો વિષય છે. તો ફોર એક્ઝામ્પલ, મહાવીર સ્વામીથી અલગ થયો ગૌશાલક, ગોશાળો જેને આપણે કહીએ. એ ગૌશાળાએ પોતાનો સંપ્રદાય ચલાવ્યો. પછી એક આવ્યો આજીવક સંપ્રદાય. આજીવક એ પણ મહાવીર સ્વામીમાંથી જ અલગ થયા અને એને પોતાનો આખો સંપ્રદાય ઉભો કર્યો. એ લોકો એવું માનતા હતા કે અમે તીર્થંકર છીએ, મહાવીર સ્વામી તીર્થંકર નથી. અમે જ્ઞાની છીએ, મહાવીર સ્વામી જ્ઞાની નથી. એ સમયે પણ આવું ભેદભાવ ચાલતો હતો. એટલે આજીવિક સંપ્રદાય, ગોશાલક સંપ્રદાય, પછી જમાલી સંપ્રદાય. મહાવીર સ્વામી ના જમાઈ પોતે મહાવીર સ્વામીથી અલગ થઈ અને પોતાનું ગ્રુપ ઊભું કર્યું. પણ મહાવીર સ્વામી જાણતા હતા કે આ નિયતિ છે, એને કોઈ રોકી શકવાનું નથી, તો ઠીક છે. હવે તમે વિચાર કરો કે કેવલ જ્ઞાની હાજર છે, ત્રિકાળ જ્ઞાની હાજર છે, અને એની સામે સંપ્રદાયો ઊભા થાય, આ કોઈ નિયતિનો યોગ હશે ગમે તે. એટલે મતભેદ અનાદિકાળથી ચાલ્યો આવે છે. દરેક વ્યક્તિના પોતાના ઈગો, અહંકાર, અભિમાન કે હું કંઈક છું, મારા વિચારો એ જ સાચા છે,
આવી એક અહંકારની વૃત્તિથી દરેક વ્યક્તિએ પોતપોતાના ગ્રુપો ઉભા કર્યા. હવે અને એ દરેક ગ્રુપોનો કોઈ મતલબ નહોતો. જાણવા વાળા જાણતા હતા કે આ અહંકારના કારણે પોતાના વાળા ઉભા કર્યા છે. એને જૈન દર્શનમાં કહેવાય છે, જે મહાવીર સ્વામીથી અલગ થયા ને એને જૈન દર્શનમાં કહેવાય છે નિનહવ. નિનહવ એટલે અલગ પડેલા લોકો. એને શાસ્ત્રીય વર્ડ છે નિનહવ વસ્તુ. હવે આગળ જઈએ. પણ એ અસ્તિત્વમાં સમયના અંતરાલમાં ટકી ના શક્યા. છેલ્લે તો પછી બધાએ સ્વીકાર કર્યું, એક્સેપ્ટ કર્યું, કન્ફેસ કર્યું. ગોશાળાએ તો કીધું કે મને ઊંધા ગધેડા ઉપર મને બેસાડીને ચલાવો, આખી દુનિયાને હું કહી શકું કે જ્ઞાની મહાવીર સ્વામી હતા, હું નથી. હવે મહાવીર સ્વામી પછી શું થયું? લગભગ 400 થી 600 વર્ષ પછી ભદ્રબાહુ સ્વામી આવ્યા. ભદ્રબાહુ સ્વામી પહેલા કોઈ દિગંબર શ્વેતાંબર સંપ્રદાય નહોતો. ત્યારે વર્ચસ્વ સમાજમાં રાજગૃહી નગરીમાં બિહારમાં ખાલી મહાવીર સ્વામી જ તીર્થંકર તરીકે પ્રતિષ્ઠિત હતા અને એમને જ સંઘની સ્થાપના કરી. આ બધા સંપ્રદાયો થયા, કોઈએ એ સંઘની સ્થાપના ન કરી. તીર્થંકર એને કહેવાય કે જે તીર્થની સ્થાપના કરે. તીર્થ એટલે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા. તો મહાવીર સ્વામીએ એમના કેવળ જ્ઞાનથી આ કર્યું અને પછી 600-800 વર્ષ સુધી એમની પાઠ પરંપરા ચાલી. મહાવીર સ્વામી પછી સુધર્મા સ્વામી આવ્યા, પછી જંબુ સ્વામી આવ્યા, પછી પ્રભવ સ્વામી આવ્યા, પછી સ્વયંભવ સ્વામી આવ્યા. એમ કરતા કરતા પછી ભદ્રબાહુ સ્વામી આવ્યા. એને લગભગ 600 થી 800 વર્ષની આ પાઠ પરંપરા ચાલી. આજથી 2600 વર્ષ પહેલા. આજથી એક્ઝેક્ટ 2600 વર્ષ પહેલા. એટલે 600 બીસી થયા ને? હા, 600 બીસી એક્ઝેક્ટ. બરાબર. તો હવે એ સમયે કોઈ સંપ્રદાય નહોતો. બરાબર, કોઈ સંપ્રદાય નહીં. બધા જૈન જ હતા અને નિર્ગ્રંથ, ત્યારે શબ્દ જ મેં કીધું નિર્ગ્રંથ હતો. ભદ્રબાહુ સ્વામી વખતે નેપાળમાં ને બિહાર બાજુ દુષ્કાળ બહુ પડ્યો. 12 વર્ષનો દુષ્કાળ. લોકોને જીવવું અઘરું પડી ગયું. અને એ સમયે તો મહાવીર સ્વામી વખતે જે સાધનાની પદ્ધતિ હતી એ દિગંબર હતી. તો ઓરિજિનલી ફ્રોમ દિગંબર. ઓરિજિનલ દિગંબર 100%. મહાવીર સ્વામી ઓલ 24 તીર્થંકર દિગંબર. પણ દિગંબર કોઈ સંપ્રદાય નતો. સાધના હતી, ઉત્કૃષ્ટ સાધના, જીનકલ્પી સાધના. જીનકલ્પી એટલે મહાવીર સ્વામી નક્કી કરે કે હું આ જગ્યાએ વિહાર કરીશ, પછી સામે મોત આવે તો પણ રસ્તો ના બદલે, અને જીનકલ્પી સાધુ કહેવાય. હવે એ જે દુષ્કાળ પડ્યો, એ દુષ્કાળ વખતે શું થયું કે 2 ગ્રુપ બન્યા. જે કટ્ટર રહ્યા નિયમમાં કે મરી જશું, પ્રાણ છોડી દઈશું, પણ જે વ્રતો સ્વીકાર કર્યા છે એમાં ફેરફાર નહીં કરીએ. એ લોકો મેન્ટેન ધ દિગંબર પરંપરા, જે એક જ હતી. શ્વેતાંબર નામની તો વસ્તુ જ નથી. અને એ લોકો કે અમે તો જિંદગીભરનું વ્રત લીધું છે, દુષ્કાળ પડ્યો હોય તો શું, અમે વ્રત. અને એ લોકોએ શિલાઓ ઉપર, પહાડો ઉપર જઈને અનશન કરી લીધા, સંથારો કરી લીધા. કેમ કે ખાવાનું જ નતું, ગોચરી ન મળે, તો એ લોકોએ સંથારો લઈ અને કેટલાય દિગંબરો સાધુએ દેહ છોડી દીધો. અમુક સાધુએ વિચાર કર્યો કે હવે જો શરીર જ નહીં ટકે તો સાધના કોણ કરશે, તો સંયમ કોણ પાડશે? કે હવે તો એનો પરિસ્થિતિ જેવી છે. એટલે એ લોકો સાઉથમાં નેપાળ બાજુથી હટી અને MP, ગુજરાત અને યુપી બાજુ બધા આવવા લાગ્યા. અને એમને અહીંથી લઈને આટલા સુધી સફેદ લંગોટ ધારણ કરવાનું ચાલુ કર્યું. કેમ કે જંગલમાંથી સમાજમાં આવવું હોય તો સમાજ તો એક્સેપ્ટ નહીં કરે. એટલે થોડાક ફ્લેક્સિબલ થયા, આહાર લેવા લાગ્યા, એનો ગોચરી કરવા લાગ્યા. એ બધી વિધિઓ પછી ચાલુ થઈ અને આટલી લંગોટ પહેરતા. તો જે ફ્લેક્સિબલ થોડાક થયા એ શ્વેતાંબર બની ગયા. જે કટ્ટર રહ્યા એ દિગંબર રહ્યા. પણ બીકોઝ ઓફ ધ દુષ્કાળ આ 2 પરંપરા અલગથી ચાલુ થઈ. ઇઝ નોટ ધ દ્વેષના કારણે 2 સંપ્રદાય ઉભા નથી થયા, કોઈ મનમુટાવના કારણે 2 નથી થયા. ભાઈ અમે
હવે આજે હું કહું કે ભાઈ હું અમેરિકા આવીશ પણ મારા નિયમ તો દ્રઢતાથી પાડીશ, એમ હું બાંધછોડ નહીં કરું. અમુક લોકો હવે દેશ વેશ પ્રમાણે તમારે પેલા બદલવું પડે. એટલે જે લોકોએ કપડું ધારણ કર્યું, જે લોકો સમાજમાં આવ્યા, જે લોકોએ પોતાનો અસ્તિત્વનો પ્રશ્ન હતો ટકાવવાનો, એ માટે થોડી ફ્લેક્સિબિલિટી કરી, એ બધા થઈ ગયા શ્વેતાંબર. કે આ બાજુ કુંદકુંદાચાર્ય હતા દિગંબરમાં, શ્વેતાંબરમાં ભદ્રબાહુ સ્વામી હતા. ભદ્ર સ્વામી લીડિંગ ધ શ્વેતાંબર અને કુંદકુંદાચાર્ય લીડિંગ ધ દિગંબર. એ પહેલા સાધના માટે જ હતું, પણ હવે કોઈ ગ્રુપ બની જાય એટલે ધીરે 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 પછી એનું સ્ટ્રક્ચર બને, એનું સંગઠન બને, એની યુનિટી બને, એમ કરીને સાધનાના બે ગ્રુપ બની ગયા. એટલે ભદ્રબાહુ સ્વામી વખતે there are two group who practice Mahavir Swami's preaching. One is the Digambar practice, one is the Shwetambar practice. ધીરે ધીરે it convert into sect. ધીરે ધીરે સંપ્રદાયમાં કન્વર્ટ થયું. ભાઈ તમે કોણ છો? અમે દિગંબર. તમે કોણ? અમે શ્વેતાંબર. નેચરલી હવે કોઈ કેવળ જ્ઞાની તો છે નહીં, એટલે હવે સાધુ તો છદમસ છે, એટલે બધાના પોતપોતાના ઈગો, એટલે ગ્રુપ બની ગયા. એટલે અહીંથી એટલે મૂળ દિગંબરમાંથી બ્રાન્ચ નીકળી બીકોઝ ઓફ ધ દુષ્કાળ શ્વેતાંબર. આટલું ક્લિયર? હવે શ્વેતાંબરમાં શું થયું? વર્ષો સુધી ચાલ્યું. ભદ્રબાહુ પછી વર્ષો સુધી શ્વેતાંબર પરંપરા એટલે કે મૂર્તિ પૂજક પરંપરા. શ્વેતાંબર પરંપરા એટલે મૂર્તિ પૂજક પરંપરા. દેરાસર, મંદિર એ બધું શ્વેતાંબર લોકોએ બનાવવાનું ચાલુ કર્યું. તો મૂર્તિ પૂજક શ્વેતાંબર પરંપરા આ દિગંબરમાંથી અલગ થઈ અને વર્ષો સુધી એ કરતા હતા. પછી ધીરે 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 જે લોકો સ્વાધ્યાય કરતા હતા, આગમનો અભ્યાસ કરતા હતા, એમને લાગ્યું કે શાસ્ત્રમાં તો કંઈક અલગ છે, આ કરે કંઈક અલગ છે. અલગ શું કરતા હતા કે ધર્મની અંદર હિંસા આવી ગઈ. હવે ધર્મમાં આપણે એક બાજુ કહીએ છીએ કે ભાઈ લીલોતરી ઉપર ચાલવાનું નહીં, અને બીજી બાજુ ફૂલ તોડીને ભગવાનને ચડાવ્યા. એટલે એક વાર કે આ ધર્મમાં હિંસા ક્યાંથી આવી? આ દૂધ ચડાવવાનું ને આ બધું ભગવાનને આ કરાવવાનું ને ભગવાનને નવડાવવાના ને આમાં તો હિંસા છે. ધૂપ કરવાનું તો અગ્નિકાયની હિંસા થઈ, એ ધૂપના કારણે વાયુકાયની હિંસા થાય. એટલે અતિ જયારે થઈ, નોર્મલ હોય તો કોઈ વાંધો જ નથી, અતિ સર્વત્ર વર્જ્ય. જયારે અતિ હિંસા ભગવાનના નામે અને ધર્મના નામે આવી, એટલે એક વર્ગે બહુ સ્ટડી કરી શાસ્ત્રોનું, એને કીધું આ જૈન ધર્મ નથી ભાઈ. શાસ્ત્રમાં તો આવું ક્યાંય લખ્યું નથી કે તમે આવી રીતે મૂર્તિ બનાવીને પૂજા કરો, ફૂલ ચડાવો, ના કરો, આંગી કરો, ના કરો. શાસ્ત્રમાં ક્યાંય નથી. એટલે એમાં એક સંપ્રદાય ચાલુ થયો. હવે શ્વેતાંબર મૂર્તિ પૂજકમાંથી એ સંપ્રદાય ચાલુ થયો લોકાસા, એને કહેવાય લોકાગચ્છ. અમદાવાદની કાલુપુર પોળમાંથી ચાલુ થયો. ઓકે, એ સમયે શું બન્યું? એના અક્ષર બહુ સારા હતા. લોકાસા શ્રાવક હતો, બહુ જ પ્રતિભાશાળી શ્રાવક. તો સાધુ મૂર્તિ પૂજક શ્વેતાંબર સાધુ એને લખવા માટે બોલાવે, એના અક્ષર સારા છે ને તો આગમ લખો. તો એ બધું લખતો. તો લખતા લખતા એ શું કરતા, એ જમાનામાં તો કઈ ઝેરોક્સ મશીન હતા નહીં, એટલે નીચે કાર્બન રાખીને કોપી કરતા. તો 2 કોપી કરવાના બદલે 3 કોપી કરતા, એક પોતાના માટે. સ્માર્ટ. એટલે 1 કોપી પોતે ઘરે લઈ જતા અને ઘરે લઈ જઈને એના પર સ્ટડી કરતા. એટલે કે હું જે લખું છું એમાં તો આવું કઈ છે નહીં, તો આ તો બધું ખોટું છે. એટલે એ લોકો સાહેબ બધો અભ્યાસ લખવાના કારણે અભ્યાસ એટલો થઈ ગયો કે એને એક પોતાનું ગ્રુપ ચાલુ કર્યું કે ફૂલ ચડાવવું ધર્મ નથી, આ કરવું ધર્મ નથી, આ ધર્મમાં હિંસા કરવી, પૂજામાં હિંસા કરવી ધર્મ નથી. અને એટલે લોકાસાએ નવો ધર્મ ચાલુ કર્યો, જૈનનો લોકાસા. એના ઉપરથી નામ પડ્યું લોકાગચ્છ. હા, એક શ્રાવકનું નામ છે. અને આજે પણ લોકાગચ્છ નામના ઉપાશ્રયો છે ગુજરાતમાં. એટલે આજથી લગભગ 1500 વર્ષ 1500 વર્ષ પહેલા. તો એ હજુ લોકાગચ્છ નામના ઉપાશ્રયો અત્યારે અવશેષો છે હજુ. મેં ચાલુ કર્યું. તો આવી રીતે દિગંબરમાંથી શ્વેતાંબર મૂર્તિ પૂજક, શ્વેતાંબર મૂર્તિ પૂજકમાંથી સ્થાનકવાસી, લોકાસામાંથી પછી ધીરે ધીરે સ્થાનકવાસી થઈ ગયા. કેમ કે એ લોકો તો મંદિરમાં માનતા નતા, એ લોકો તો સ્થાનકમાં માને એટલે ઉપાશ્રય.
જે ઉપાશ્રયમાં સાધુ સાધ્વી હોય. દેરાવાસી બિલીવ ધ સ્ટેચ્યુ ઓફ ધ ગોડ, વી બિલીવ ધ લાઈવ સાધુ એન્ડ સાધ્વી જે ઉપાશ્રયમાં હોય. આટલો ફરક. એટલે વી વર્શિપિંગ ધ મંક એન્ડ નન્સ, અને વર્શિપિંગ એટલે એમના વ્યાખ્યાન સાંભળો, એમની સેવા ભક્તિ કરો એ, અને આમને પૂજા ચાલુ કરી. આવી રીતે આ બે સંપ્રદાય ચાલુ થયા. હવે સ્થાનકવાસીમાંથી તેરાપંથ. હવે હિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ છે. હવે સ્થાનકવાસીમાંથી પછી થયું અમારા હવે તેરાપંથીના પહેલા આચાર્ય ભિક્ષુ, બરાબર. એમને સ્થાનકવાસી રૂઘનાથજી મહારાજ પાસે દીક્ષા લીધી. એ સ્થાનકવાસીના મહારાજ, એમની પાસે આચાર્ય ભિક્ષુ એટલે મુનિ ભિક્ષુ તરીકે એમને દીક્ષા લીધી. હવે આચાર્ય ભિક્ષુ પણ ખૂબ પ્રતિભાશાળી. દીક્ષા લે એટલે બીજું તો કઈ કામ હોય નહીં, અને સ્થાનકવાસી એટલે પૂજા તો કરવાની હોય નહીં, એટલે આખો દિવસ સ્વાધ્યાય કરવાનો, વાંચન વાંચન વાંચન. એમને સ્થાનકવાસી બિલીવ ધ 32 આગમ, 32 આગમ. એટલે એમને 32 આગમો 15 થી 20 વાર વાંચી લીધા. વાંચ્યા પછી લાગ્યું કે ભાઈ સ્થાનકવાસીની અંદર કઈ ગડબડ છે. બરાબર. ગડબડ શું છે એ પણ કહું. ગડબડ એ છે કે એ લોકોએ સંસાર અને ધર્મને ભેગો કરી દીધો છે. સ્થાનકવાસી લોકોએ સંસાર અને ધર્મને મિલાવટ કરી દીધી છે. મિલાવટ શું કરી કે તમે સંસારમાં કંઈ પણ કરો ને એમાં પણ ધર્મ થાય. તમે ભિખારીને રોટલો આપો તો તમે ધર્મ કર્યો, તમે પક્ષીને દાણા નાખો તો તમે ધર્મ કર્યો. હવે પક્ષીને દાણા નાખવાથી જો ધર્મ થાય, ભિખારીને રોટલો ખવડાવવાથી ધર્મ થાય, તો તમારા છોકરાને પાડવાથી ધર્મ થવો જોઈએ ને. ભાઈ જેમ તમે ભિખારીને ભૂખ્યો છે ને આપો છો, તમારા બાળકોને તમે પ્રેમથી સેવા કરો, ખવડાવો, તો એમાં ધર્મ થવો જોઈએ. પક્ષીને દાણા નાખવાથી જો ધર્મ થાય તો પછી સામાયિક કરવાની જરૂર શું છે? તો પછી પચકાલ લેવાની જરૂર શું છે? તો પછી ઉપવાસ કરવાની જરૂર શું છે? એટલે અને આ ધર્મ તો પછી પૈસા વાળા જ કરી શકે. મારી પાસે કઈ હોય તો હું બીજાને આપું ને, ગરીબ તો બિચારા કરી જ ના શકે. એટલે ગરીબને ધર્મ કરવાનો અધિકાર નહીં. એટલે પૈસા ધર્મ ક્યાંથી આવ્યા ભાઈ? ધનથી ધર્મ થાય એવું ભગવાન મહાવીરે ક્યાં શીખવાડ્યું? અને આ તો રીચ લોકો જ કરી શકે. ડોનેશન આપો તો જ ધર્મ થાય, આ તો રીચ લોકો જ કરી શકે. એટલે એમને શાસ્ત્રમાંથી કાઢ્યું કે આ બેને અલગ કરો. ભિખારીને ખવડાવવું મનાઈ નથી, પણ એ તમારી ડ્યુટી છે, એ તમારું કર્તવ્ય છે, ડ્યુટી. ધર્મ ત્યાં નથી. આત્માનો ધર્મ તો એ છે કે તમે આત્મા માટે કંઈક કરો, તમે સામાયિક કરો, તમે ભક્તિ કરો, તમે વાંચન કરો, એ તમારો ધર્મ છે. આ ધર્મ નથી. એટલે એકને ડ્યુટીમાં મૂક્યું, એકને રિલિજનમાં મૂક્યું. બંને વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, પણ ડ્યુટીને ધર્મ નહીં માનો, ધર્મને ડ્યુટી નહીં માનો. એટલે એમાંથી પછી આ તેરાપંથ આવ્યું. તેરાપંથ કે છે કે લૌકિક દાન કરવામાં આત્માનો ધર્મ નથી. સંસારમાં કોઈને મદદ કરવામાં આત્માનો ક્યાં ધર્મ છે? એ તો તમારી ડ્યુટી છે, બીકોઝ યુ આર લિવ ઇન ધ સોસાયટી. તો ડ્યુટી મસ્ટ બી ડન. બટ એમાં આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો ત્યાગ, તપસ્યામાં છે. એટલે આમાંથી તેરાપંથ નો ઉભું થયો. ધેટ ઇઝ કોલ્ડ તેરાપંથ. એટલે તેરાપંથી લોકો પણ શ્રાવકો પક્ષીને દાણા નાખે, પણ એ સમજે છે કે અમારી ડ્યુટી છે, અમારો આત્માનો ધર્મ નથી. હું 1 લાખ રૂપિયા કોઈને દાન આપું, અમારી ડ્યુટી છે. હું સમાજનો ઉપયોગ કરું છું, સંઘનો ઉપયોગ કરું છું, અમારી ડ્યુટી છે, પણ આત્માનો ધર્મ નથી. એને અભય કુમાર રોજ ઉઠીને સામાયિક કરતા હતા. આખું રાજ્ય ચલાવતા હતા, પણ રોજ ઉઠીને સામાયિક કરતા હતા, સ્વાધ્યાય કરતા હતા. આટલી સેવા કર્યા પછી અમારી ડ્યુટી છે, આ મારો ધર્મ છે, આત્મા માટે. આમાંથી તેરાપંથ અલગ થયું. એ રઘુનાથજી સંપ્રદાયમાંથી અલગ થયા. એટલે એમના જે અમુક એની સાથે 2-3 સાધુઓ પણ થયા, સાધ્વીજી પણ અલગ થયા, આખું ગ્રુપ હતું. પછી 13 શ્રાવકો એમના એક જોધપુરની દુકાનમાં સામાયિક કરતા હતા, એને ફોલો કરવાવાળા 13 શ્રાવક. તો એક જાટ કવિ ત્યાંથી નીકળ્યા જોધપુરમાં, એને તુક્કો જોડ્યો કે આપ આપરો ગિલો કરે, આપ આપરો મંત, સુણજો રે શહરના લોકો, એ તેરાપંથી તંત. એટલે તેરાપંથી નામ આપનાર કોણ?
જાટ કવિ છે. આ કોઈ સાધુએ કે આચાર્ય નામ નથી આપ્યું. હવે આ સમાચાર મળ્યા આચાર્ય ભિક્ષુ પાસે કે તમારા તો 13 શ્રાવકોને જોઈને કોઈ તેરાપંથી નામ રાખ્યું. તો એ પાઠ ઉપર પ્રવચન આપતા હતા, નીચે ઉતરીને પૂર્વ દિશામાં મહાવીર સ્વામી કીધું, હે પ્રભુ ये मेरा पंथ नहीं है, ये तेरा पंथ है. उन्होंने 13 को योर्स पाथ बना दिया कि આ મારો પાથ નથી, મારે નવા કોઈ પંથ ઉભા નથી કરવા, આ તમારો પંથ છે, વી આર ધ ફોલોવર્સ. ત્યારથી નારો પડી ગયો, હે પ્રભુ યહ તેરા પંથ, આ ભગવાનનો પંથ છે, આ મારો પંથ નથી. તો આવી રીતે તેરા પંથની શરૂઆત થઈ. અત્યારે લગભગ 1000 સાધુ સાધ્વી છે અને તેરા પંથની વિશેષતા એક છે કે એક જ આચાર્યની અંદર બધા સાધુ સાધ્વી હોય. અમારામાં એક ગ્રુપમાં 2 આચાર્ય ના હોય, 5 આચાર્ય ના હોય. મને 20 વર્ષથી દીક્ષા લીધી હોય પણ મારા ગુરુ એક જ હોય ને બીજા કોઈ ગુરુ હોય નહીં. એટલે અમારામાં ગુરુ પરંપરામાં બહુ ભેદ નથી, એક જ ગુરુના શાસનમાં ચાલે. આચાર્ય તુલસી હતા, પછી મહાપ્રજ્ઞજી આવ્યા, અત્યારે મહાશ્રમણજી છે. એટલે એક ગ્રુપમાં હવે મને 30 વર્ષ દીક્ષા લીધી ત્યાં એટલે હું સિનિયર થઈ જાઉં, આચાર્ય બની જાઉં, એવું જે મૂર્તિ પૂજક મન સ્થાનકવાસીમાં છે, અમારામાં એવું નથી. ઓનલી વન લીડર. એટલે એક લીડરની અંદર 1000 સાધુ સાધ્વી અને લાખો શ્રાવકો અત્યારે આગળ વધી રહ્યા છે. તો આ રીતે તેરા પંથ આવ્યું. તો દરેકનું એક રીઝન હોય છે. અને હવે સમય એવો આવી ગયો છે અનિલભાઈ કે ભલે તમારા વિચારો અલગ હોય પણ કોઈ સાથે દ્વેષ નહીં રાખો, કોઈ સાથે દ્વેષ નહીં રાખવાનો. હવે સમય એવો આવી ગયો અત્યારે, હવે તમારા છોકરાઓને કઈ ફરક નથી, એને ખબર નથી કે હું તેરાપંથી છું, સ્થાનકવાસી છું, દેરાવાસી છું. આજનું જનરેશન ડોન્ટ બિલીવ ઓલ ધીસ ગ્રુપિઝમ. They say we are Jain, that's it. We are the following path of મહાવીર સ્વામી, અહિંસા અને એકાંત પરિગ્રહ, પીરિયડ. એટલે પણ આ તો નોલેજ માટે આપણને એક કારણ ખબર હોય ને તો એ પ્રત્યે દુર્ભાવ ન જાગે કે દરેકનો પોતપોતાનો મન તો હોય. હવે એટલે મેં તમને રીઝન આપ્યું કે મહાવીર સ્વામી વખતે જો ભેદભાવ હતા તો ઓબ્વિયસ છે, પણ એના કારણે હિંસા કે મનમુટાવ, દ્વેષ એ થાય એ ખોટું. વી રિસ્પેક્ટ ઓલ ધ ગ્રુપ બીકોઝ વી બિલીવ અન એકાંતવાદ. વી રિસ્પેક્ટ ઓલ ધ ટ્રેડિશન, વી ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. અને વિતરાગ નથી, કેવળ જ્ઞાની કોઈ નથી, એટલે આ થોડું રહેવાનું છે અને એમાં કઈ વાંધો નથી. પણ રાઈટ નાઉ સ્ટીલ ઇઝ અ ગુડ સિચ્યુએશન કે સૌ સાથે મળીને લોકો કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે જે પોતપોતાનો ગ્રુપ બનાવી રહ્યા છે અત્યારે એ એમનો સ્વાર્થ છે. હવે 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 કોઈ દાદા ભગવાનનો ગ્રુપ, કોઈ આનો ગ્રુપ, કોઈ આનો ગ્રુપ, અને દરેક લોકો સારું કામ કરે છે. હવે એમાં ઇન્ટેન્શન શું છે એ તો એ જે વ્યક્તિઓ જાણે. આપણે કોઈ જજ કરવાનો રાઇટ્સ નથી, બરાબર? એટલે અને બધા સારું કામ કરી રહ્યા છે, હું તો કહું છું. અને બીજી બાજુ તમે ધર્મની કેમ વાત કરો, સમાજમાં ગ્રુપિઝમ છે. હમણાં તમે વાત કરી કે કચ્છી ગ્રુપમાં દસા ને વિસા, બરાબર? હવે બધામાં છે. આ ઓસવાલ ને આ પોરવાલ, આ એટલે એ તમને જ્યાં સુધી કેવળ જ્ઞાન ન થાય ને રિયાલિટી સત્ય ન સમજાય ત્યાં સુધી અહંકારના કારણે ભેદ રહેવાના. એટલે મતભેદ ભલે થાય, મનભેદ ન થવો જોઈએ. આ બી સવાલ જે છે એ હમણાં છેલ્લા 5 વર્ષથી ચાલી રહ્યો છે. શ્રીમદ રાજચંદ્ર, મહાવીર સ્વામી, દાદા ભગવાન, એટલે આ જે થઈ રહ્યું છે આપણે જૈનિઝમને ભૂલી જઈએ એવું મારું. આપનો આ વર્ષે શું ઓપિનિયન છે? 3 થઈ ગયા હવે. પપ્પાજી, રાકેશભાઈ ગુરુ અને દાદા ભગવાન, ને આ પ્રવાહ વધતો જાય છે. રાઈટ. એને ઇન માય ઓપિનિયન કીધું ને કે તેરાપંથી કે તમે તમારા આત્માને ઓળખો. ટુ મી ધેટ ઇઝ અ ગુડ થર્મ. મને પહેલી ખબર પડી કે તેરાપંથી આવી રીતે માને છે. મને ખબર, ને મને દિગંબરની ખબર હતી, પણ આ ખબર નથી કે સત્તામણ વાળાએ થોડી છૂટછાટ કરી એ બધું કર્યું. રાઈટ. હવે એમાં આપણો વર્ગ તો કેટલો મોટો થઈ ગયો. પણ આમ સાચું જો તો દિગંબરમાં ઘણું હતું જેટલું અહીંયા જાણું છું. સો મારો સવાલ આ છે, ઇફ યુ કેન શેર યોર થોટ વિધાઉટ ટેકિંગ ઇટ પર્સનલ ક્વેશ્ચન. દાદાભાઈ, દાદા ભગવાન, રાકેશ ઝવેરી, બરાબર, આપને શું ઓપિનિયન છે
બીજો ક્વેશ્ચન છે, દરેક ચિંતનશીલ વ્યક્તિને આ પ્રકારના પ્રશ્નો સ્વાભાવિક રીતે ઉદ્ભવે અને ઉદ્ભવવા જોઈએ. હવે આપણે વાત કરી કે મહાવીર સ્વામી પછીની આખી જર્ની મહાવીર સ્વામીથી લઈ અને તેરાપંથ સંપ્રદાય કેવી રીતે થયો અને દરેકના એક લોજિક છે. હવે આ તો મેઇન છે. હવે એમાંથી પાછા ફાટા પડ્યા તો આ જ ક્વેશ્ચનનો આન્સર કન્ટિન્યુ આગળ જાય છે. હવે એમાંથી ફાટા પડ્યા એક તો દાદા ભગવાન અત્યારે જે બહુ ડોમિનન્ટ મોટા પાયે ચાલે છે. બીજું શ્રીમદ રાજચંદ્ર અને એમાંય એ પાપાજી રાકેશભાઈ આ બધા એમના જે ગુરુઓ છે. આ બે સંપ્રદાય સૌથી મોટા છે જૈન ધર્મમાં અત્યારે. હવે શ્રીમદ રાજચંદ્રનો જ્યાં સુધી પ્રશ્ન છે, શ્રીમદ રાજચંદ્રજી ડેફિનેટલી સમ્યક દ્રષ્ટિ જીવ હતા, આત્મજ્ઞાની હતા, નો ડાઉટ અબાઉટ ઇટ. જો તમે એની આત્મસિદ્ધિ, અપૂર્વ અવસર, બહુ પુણ્ય કેરા પુંજથી આ બધા એમના જે કાવ્યો તમે સ્ટડી કરો તો શાસ્ત્રોને નીચોવીને પી ગયા એ લોકો. એટલું જ્ઞાન 16-20 વર્ષની ઉંમરમાં આટલું જ્ઞાન જે એક કલમથી નોન સ્ટોપ આત્મસિદ્ધિના 120 ગાથાઓ લખી શકે, અનબિલીવેબલ. એટલે એમના માટે મને રિગાર્ડ્સ છે. અને મહાવીર સ્વામી પછી ઉત્તરવર્તી આચાર્ય પરંપરામાં એક ગૃહસ્થમાં રહીને આટલી ઊંચી સાધના કરવાવાળા શ્રીમદજી હતા. અને પાછલા જન્મની સાધનાનું બળ પણ એમની સાથે હતું, કેમ કે આ જન્મમાં તો એમને એટલું અચીવ નથી કર્યું, પણ પાછલા જન્મની એમની સાધનાઓ હતી. એ પોતે લખે છે કે અમે શ્રીમદ રાજચંદ્ર ભગવાન મહાવીર સ્વામીના અંતેવાસી શિષ્ય રહ્યા છીએ. રાઈટ? એટલે અહીંયા સુધી કોઈ વાંધો નથી. પ્રોબ્લેમ ક્યાં થાય છે કે એમના જ ભક્તો હવે શ્રીમદ રાજચંદ્રજીને ભગવાન બનાવી દે છે. આ વસ્તુ અતિશયોક્તિવાળી છે. હું તો બહુ તટસ્થ વિદ્યાર્થી તરીકે વાત કરું છું, મને કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. અને આઈ રિસ્પેક્ટ શ્રીમદ રાજચંદ્ર. મેં કીધું ને કે સમ્યક દ્રષ્ટિજી ઊંચો આત્મા છે. મહાવિદ્ય ક્ષેત્રમાં અત્યારે જન્મ લઈને હવે ત્યાંથી તો મોક્ષે જવાના છે. પણ એમને ભગવાન બનાવી દેવા એ જૈન સિદ્ધાંત વિરુદ્ધ છે. જૈન સિદ્ધાંત શું કે છે? પંચમ કાળમાં કોઈ તીર્થંકર બની શકે નહીં, પંચમ કાળમાં કોઈ કેવળ જ્ઞાની બની શકે નહીં. ગમે એટલું તમારું મનોબળ હોય, શરીરમાં એવી સાધના કરવાની શક્તિ નથી. એટલે આ પંચમ કાળમાં જો તમે એમ કહો કે શ્રીમદ રાજચંદ્ર એ ભગવાન હતા, સિદ્ધ હતા, તો એ ભક્તોની અતિશયોક્તિ છે. અને એ ભક્તો જૈન ધર્મના સિદ્ધાંતની વિરુદ્ધ ખોટી પ્રરૂપણા કરે છે. ભગવાન તરીકે પૂજવા, ભગવાન તરીકેની આરાધના કરવી, એ શ્રીમદજી પણ આજે હોય તો કે એ તમે ખોટું કરી રહ્યા છો, હું ભગવાન નથી, હું એક શ્રાવક હતો અને કોઈ પાછલા જન્મની કૃપાની સાધનાથી મને આ જ્ઞાન થયું, સમ્યક દર્શન થયું. સમ્યક દર્શન અલગ વસ્તુ છે ને કેવળ જ્ઞાન અલગ વસ્તુ છે. સમ્યક દર્શન 5મા આરામાં અત્યારે થઈ શકે, કેવળ જ્ઞાન ના થાય. જે શ્રાવકોને આ તત્વજ્ઞાનની સમજણ નથી ને એ કન્ફ્યુઝ થાય છે. તમને જો જૈન સિદ્ધાંત ખબર હોય તો તમે કન્ફ્યુઝ નથી થવાના, પણ ખબર જ નથી, પ્રવાહની સાથે તમે ચાલો છો. આપણો વાંક છે, પહેલી વસ્તુ. બીજું, હવે એ શ્રીમદમાં એટલા બધા ગુરુઓ થયા કે શ્રીમદજી આવે તો અત્યારે એમને ગળે આ વાત ન ઉતરે. અને શ્રીમદ રાજચંદ્રજી પછી એમની સાથે જ એક જૈન સાધુએ એમનો શિષ્ય સ્વીકાર્યું. રાઈટ? અને એ સાધુનું નામ લઘુરાજજી સ્વામી. લઘુરાજજી સ્વામી સાધુ હતા સ્થાનકવાસી. સાધુપણું છોડીને શ્રીમદજીને ગુરુ બનાવ્યા. એક સાધુ શ્રાવકને ગુરુ બનાવે, આ બહુ જ ઇતિહાસની ઘટના છે. અને બનાવ્યા. અહીં એમણે લખ્યું છે લઘુરાજજી સ્વામીએ કે આજ શ્રીમદ રાજચંદ્રના સંપ્રદાયમાં એટલા બધા કુગુરુઓ થવાના છે કે તમે આંખ બંધ કરીને કાંકરો મારો ને તો એ કુગુરુને જ વાગે.
આટલા કડવા શબ્દો શ્રીમદ રાજચંદ્રજીના નજીકના શિષ્ય લઘુરાજી સ્વામી કીધા છે. એમને કીધું છે કે એટલા એટલા એટલા, એમાંય પાછા શ્રીમદમાં કેટલા સંપ્રદાય છે. એ આગાસવાળા તો કોઈને પણ ગુરુ માનતા નથી, શ્રીમદ સિવાય કોઈને ગુરુ માનતા નથી. હું તો શ્રીમદજી અને એમની સંસ્થાઓ સાથે બહુ જોડાયેલો છું. હું કોબા દર વખતે જાઉં છું, આત્માનંદજી સ્વામી. હું રાકેશભાઈને ત્યાં પણ મને જ્યારે બોલાવી 2-4 વાર, હમણાં જ જઈને આવ્યો 3 મહિના પહેલા. આપણે બધાને રિસ્પેક્ટ કરીએ છીએ, બરાબર. આજે રાકેશભાઈ છે પર્સનલી, હું કહું કે મને બહુ રિગાર્ડ છે માણસ પ્રત્યે. બહુ જ જ્ઞાની વ્યક્તિ છે. અત્યારના સમયમાં હાઈલી નોલેજેબલ વ્યક્તિ. સાધના પણ એમની સારી ને પૂર્વ સાધના, એમને તમે મળો તો દેખાય કે પૂર્વ સાધના છે. પરંતુ સિદ્ધાંત સાથે છેડછાડ ન કરવી જોઈએ. એટલે હવે એનો દાદા ભગવાન પણ બહુ સારી વસ્તુ શીખવાડે છે. જૈનિઝમને સિમ્પ્લિફાઈ કરીને, અત્યારે દીપકભાઈ છે, બહુ જ પ્રેક્ટિકલી જૈન સિદ્ધાંત જ શીખવાડે છે, બરાબર. એનો ક્ષમા ભાવ રાખો, મૈત્રી ભાવ કરો, વાત એની એ જ છે આપણી. અને સરળ ભાષામાં અલગ અલગ ફાઇલો, તમારી પરિવારની ફાઇલ બંધ કરો, તમારા વ્યક્તિગત ફાઇલ ને જે કંઈ દોષ હોય, કામ સારામાં સારું કરી રહ્યા છે. પરંતુ આ બધું જ કરવામાં જૈન ધર્મ અંદરથી ખોખલો થાય છે. અને ખોખલો થવાની જવાબદારી જે કોઈ આપણા સંપ્રદાયના આચાર્યો છે, ગુરુ ભગવંતો છે, આ ખોખલો થવા માટે એ લોકો નિમિત્તભૂત છે. આ નહીં સમજાય. આજે જો કોઈ પણ આચાર્ય, ગુરુ ભગવાન, સ્થાનકવાસી હોય કે દિગંબર હોય કે તેનો હોય, એમને આજના સમય અનુસાર ધર્મને મોડિફાઈ કરવો જોઈએ. એ કરી ન શક્યા, એ ચુસ્ત રહ્યા. અને આ લોકો, દાદા ભગવાન અને રાકેશભાઈ, બહુ મોડિફાઈ કર્યું, બહુ મોડર્ન કર્યું. એવરીબડી લાઈક ઇટ. આજના સમયમાં એવરીબડી લવ્સ ઇટ, રાઈટ. એટલે એમના હજારો લાખો અનુયાયી અત્યારે વધતા જાય છે. અને આપણે લોકો ખાલી ઉપાશ્રયમાં બંધ રહ્યા, 4 દિવાલમાં બંધ રહ્યા. આપણે આપણી વાતને, મહાવીરને દુનિયાની સામે મૂકી ન શક્યા. એ આપણે સ્વીકારવું જોઈએ કે આપણા સિદ્ધાંતો દુનિયાની સામે મૂકી ન શક્યા. આ લોકો હાઈ લેવલ ઉપર અને મૂકે છે. હું એક સિમ્પલ કોમેન્ટ કરું. શ્રીમદ રાજચંદ્રને માનવાવાળા લોકોએ શ્રીમદ રાજચંદ્રના પ્રચાર કરવા માટે જેટલા પૈસા ખર્ચ્યા છે ને, આપણે મહાવીર સ્વામીની વાત લોકો સુધી મૂકવા માટે નથી ખર્ચ્યા. એટલે કમજોરી આપણી છે. એટલે આપણે જો આમાંથી નહીં જાગીને આપણામાં દરેક ગુરુ ભગવાન પોતપોતાની વાત, પોતપોતાના ગચ્છ, પોતપોતાના સ્વાર્થો પૂરા કરવા માટે કરતા હોય. આપણી જે મૂળ ઓરિજિનલ જે પરંપરા છે, શ્વેતાંબરની, સ્થાનકવાસીની, દેરાવાસીની, દિગંબરની, એમને હવે પોતાની મર્યાદાઓથી થોડાક બહાર આવીને બ્રોડ વેમાં ટેકનોલોજીનો યુઝ કરીને આ વસ્તુને આગળ લઈ જવી પડશે. નહીં તો આજના યુવાનો, આજના યંગસ્ટર બધું ધીરે ધીરે સાફ થઈ જશે. આપણે હજુ ઘી બોલીમાં જ ઊંચા નથી આવતા. આપણે હજુ પોતાની વાતો મનાવવામાં જ ઊંચા નથી આવતા. આજના યંગસ્ટર કે છે તમે તો ઓક્શન કરો છો ભગવાનને. તમારા જ છોકરાની વાત કરો, આપણે બીજે ક્યાં જઈએ? એ લોકો. અને હવે મહાવીર જન્મ વાંચનના દિવસે જે મૂળ જૈન ધર્મનો મોટામાં મોટો આપણા આરાધ્ય ભગવાન મહાવીર, લેટેસ્ટ આરાધ્ય, અને એ સમયે આપણે ઘી બોલીમાં જ ઊંચા ના આવીએ, બરાબર. પર્યુષણમાં જ્યારે સ્વપ્ન સેરેમની હોય, આખો દિવસ ઘી બોલી કરીએ. યંગસ્ટર બધા બહાર ઉભા ફોન પર વાતો કરતા હોય, 5 કલાક અહીંયા પ્રોગ્રામ ચાલતો હોય. યંગસ્ટર માટે સાયમલ્ટેનિયસલી એક બી એક્ટિવિટી નથી કરતા આપણે. યંગસ્ટર માટે આપણે કોઈ પ્રોગ્રામ નથી કરતા. તો પાઠશાળા અલગ વસ્તુ છે. પાઠશાળામાં તો બાળકો પાસે કોઈ ચોઈસ જ નથી. પણ 10મા ધોરણ પછી કેટલા લોકો જૈન ધર્મ કન્ટિન્યુ ફોલો કરે છે, આ સમજવું પડશે. કોઈ નથી આવતું. અમારા ગ્રાન્ડચિલ્ડ્રન ઓલામાંથી નીકળ્યા, પતી ગયું. હવે આજે આટલા મોટા મોટા મંદિરો ઊભા થઈ રહ્યા છે અનિલભાઈ, હવે કોણ સંભાળશે? મોટો પ્રશ્ન છે. અને એની જવાબદારી તમારા બધા લીડરોની છે.
લીડર હેવ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ એક્સેપ્ટ ઇટ. તમે જુઓ, હું તમને એક્ઝામ્પલ આપું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ પ્રશ્ન નથી. એ લોકોએ મંદિરને એજ્યુકેશન સેન્ટર બનાવ્યું. એવરી સ્વામિનારાયણ ટેમ્પલ ઇઝ એજ્યુકેશન સેન્ટર. ત્યાં સ્પોર્ટ્સની એક્ટિવિટી ચાલે, ત્યાં ગુજરાતી ક્લાસ ચાલે, ત્યાં હિન્દી ક્લાસ ચાલે, ત્યાં કુકિંગ ક્લાસ ચાલે. આપણે ખાલી પૂજા પ્રાર્થના કરી લો ને ખાલી રાગદ્વેષ કરીને નીકળ્યા બહાર. આટલા મોટા મોટા સેન્ટરોમાં કોઈ એજ્યુકેશન છે પ્રોગ્રામ? હાઉ યંગસ્ટર કેન કમ એન્ડ ટેક ધ બેનિફિટ? સ્વામિનારાયણ સંપ્રદાય આવતા હજારો વર્ષ સુધી ચાલશે, બીકોઝ યંગસ્ટરને એને હેન્ડઓવર કરી દીધું છે. આપણે એમાં ફેલ છીએ, અને ફેલ છીએ બીકોઝ આપણે ધર્મસ્થાનને એજ્યુકેશન સ્થાન નથી બનાવ્યું. આપણે રાકેશભાઈ યંગસ્ટરને જ વધારે હા, કરે છે. હવે આમાં ડેફિનેટલી દે આર ડુઈંગ ગુડ વર્ક. આપણે કોઈની આલોચના કરવી સહેલી છે, પણ એ લોકો કામ કરે છે બીકોઝ આપણે જે નથી કરી શક્યા એ લોકો કરે છે. એટલે આપણે, હું હંમેશા સજેશન આપું છું બધે, આટલા મોટા મોટા ટેમ્પલો, એલેમાં કેટલું મોટું ટેમ્પલ, સાન ફ્રાન્સિસ્કોમાં, શિકાગોમાં, every Jain center should convert into education center. If you want to attract the upcoming youth over here. પાઠશાળા તો ધર્મની જ વસ્તુ છે. પાછળ ઇઝ અપ ટુ ગ્રેડ 10, ગ્રેડ 5. એ તો બાળકોને તો ગમે છે. બાળકોને ત્યાં આવો એટલે એના ફ્રેન્ડને મળવાનું થાય, ખાવાનું મળે. બાળકોને તો ચોઈસ જ નથી. 10મા ધોરણ પછી કેટલા બાળકો આવીને કહે છે કે મારે આઈ વોન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ જૈન ધર્મ, આઈ વોન્ટ ટુ મૂવ ફર્ધર? અમારા ગ્રાન્ડચિલ્ડ્રન નથી પૂછ્યું કોઈ નથી. એનું કારણ શું છે કે ધર્મના નામે હવે તમે લોકોને ઇન્ટરેસ્ટ જગાડીને રાખી નહીં શકો. હવે તમે તમારા ગ્રાન્ડ ચિલ્ડ્રનને કહો કે બેસીને સામાયિક કર, નહીં કરે. એને કહો કે જૈન સમાજ એટલાન્ટાની અને જૈન સમાજ શાર્લોટની સ્પોર્ટ્સ કોમ્પિટિશન છે, 2 ટીમ આવો, 2 આવશે. હવે સ્પોર્ટ્સના જરીએ, સેવાના જરીએ, વોલેન્ટિયર વર્કના જરીએ આ યંગસ્ટરને આકર્ષિત કરવા પડશે. ધર્મનું રૂપ બદલવું પડશે, નહીં તો નહીં થાય. સેવાના નામથી ધર્મ ચલાવવું પડશે. રાકેશભાઈ આ કર્યું. એમને ત્યાં તમે જાઓ, ડેડિકેશન તમે જુઓ. હમણાં 2 કલાકમાં $51 મિલિયન તો કેવો પ્રભાવ છે સાચે. એટલે એ લોકો, અને સાચી વાત છે. હું તમને કહું કે આ દેશમાં રહીને તમે તમારા બાળકોને જૈનત્વ ના આપી શક્યા, તમે આ દેશમાં આવીને ફેલ છો. અને જૈનામાં એક પ્રવચન થયેલું કોઈ ડિગ્નેટરીનું, અને રિસર્ચ વર્ક કરીને 2040નો જૈન ધર્મ, 2040માં અત્યારે જેટલી આબાદી 0.4 કંઈક છે, જે આબાદી છે 50% આબાદી ઘટવાની છે. આ ઓપનિંગ સ્ટેટમેન્ટ છે. 50% જૈનોની આબાદી કટ થવાની 2040માં. એના રીઝન બતાવ્યા છે. સો મેની રીઝન્સ. ઇન્ટરકાસ્ટ મેરેજ ઇઝ વન રીઝન, બરાબર. પછી રિચ્યુઅલ્સ ટુ મચ, સેકન્ડ રીઝન. વી ડોન્ટ હેવ એની ટ્રેનિંગ ફોર ધ જૈન યુથ. આવા બધાને 7 રીઝન આપ્યા છે. અને હવે તો ટુ લેટ છે. એટલે કોને આ સ્ટડી કરી હતી? આ કોઈ જેનાની કોન્ફરન્સ હતી ને અમેરિકામાં, એમાં કોઈક જે વક્તા છે એને આખું આના ઉપર સ્પીચ આપેલી. અમુક ચીજો તમે કીધી, એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ ફેસિંગ ધી સેમ પ્રોબ્લેમ. એક્ઝેક્ટલી. અમે જે હમણાં 30,000 સ્ક્વેર ફીટ વધારીએ છીએ, જગ્યા ઓછી પડે છે, પણ મારી કમિટીમાં સેમ ક્વેશ્ચન વી આર આસ્કિંગ અવરસેલ્ફ. જેને ઇન્ડિયા પ્રત્યે લાગણી છે, અને હવે મેં ઘણા દાખલા જોયા છે કે જ્યારે તબિયત બગડે છે ત્યારે મોટા ખર્ચા આવે છે. પોઈન્ટ ટીનાના ફાધર રાઇટ નાઉ હી ઇઝ ઇન અસિસ્ટેડ કેર, $9,000 પર મંથ. ઇન્સ્યોરન્સ નથી. તમને ઇન્સ્યોરન્સ આમાં ન કામ આવે. કોઈ ઇન્સ્યોરન્સ કંપની તમારે સ્પેશિયલ કેરમાં રહેવું તો યુ પે. એ લોકો તમને 3 મહિના તમને આપશે, બાકી
ઓકે, It's up to સમજી you. ગયો, સમજી ગયો. સો આવા મેં ઘણા દાખલા જોયા છે. અમે બી આમાંથી નીકળીએ છીએ. સમજી ગયો. એટલે બે રીતે સવાલ છે, એક મારી માટે પર્સનલ, પણ ઇન ઇન જનરલ જનરલ, હા. કે હવે જેટલા જણને અહીંયા ઇન્ડિયા માટે જેમ માન છે, આપણું પેલા આપણે સવાલ પૂછે ને, હુ આર યુ? આઈ એમ ઇન્ડિયન. આપણે કોઈ તમને કહેતા અમેરિકન, એ આપણું બ્લડમાં છે. બરાબર. તો સવાલ એ છે કે વૃદ્ધાવસ્થામાં અહીંયા કે ત્યાં, ઇન્ડિવિજ્યુઅલ કેસ ઇઝ ડિફરન્ટ, પણ મારા કેસમાં આઈ હેવ અ કપલ ઓફ ક્વેશ્ચન. વી જસ્ટ બોટ અ પ્રોપર્ટી ઇન વાય માય સનને માય લેગેસી કન્ટિન્યુ કર્યું. મને એને કીધું કે ડેડ, આઈ ડોન્ટ નો અબાઉટ યુ, આઈ વુડ રાધર ડાઈ ઇન ઇન્ડિયા. I was so happy, impressed. રાઈટ. મેં કીધું વી આર બાઇંગ ધીસ પ્રોપર્ટી. ઓલ્ડ એજમાં, કેમ કે હવે જે લોકો ઇન્ડિયાથી અહીંયા આવેલા સ્ટડી કરવા માટે, સ્ટડી કર્યું, પછી જોબ કર્યું, પછી ફેમિલીને સેટ કર્યું, હવે ઉંમરનું કામ કરે છે. અને હવે ઓલ્ડ એજમાં એક દરેક વ્યક્તિને મગજમાં દ્વિધા થાય કે કન્ફ્યુઝન થાય કે ઓલ્ડ એજ આ દેશમાં પ્રસાર કરવી જોઈએ કે ઇન્ડિયામાં જઈને ઓલ્ડ એજ તમારે ગાળવી જોઈએ. તમે જે વાત કરી કે ભાઈ અહીંયા ઓલ્ડ એજમાં ઘણા લોકો માટે, બધા લોકો માટે પોસિબલ નથી, અફોર્ડ કરી શકે. અને અહીંયા ઓલ્ડ એજમાં તો કોઈ આપણી કેર કરશે એવી કોઈ અપેક્ષા પણ રાખી ન શકાય. બરાબર? જે કંઈ હોય એ નર્સિંગ હોમમાં મૂકી દો ને નર્સ જે કંઈ કરતા હોય ને બધું પ્રોફેશનલી, કોમર્શિયલી જે થવાનું છે. અને ઇન્ડિયામાં એ સિનેરિયો જરાક અલગ છે. એટલે મારી દૃષ્ટિએ તમારી પાસે જો ઇનફ સેવિંગ હોય, ઇન્ડિયામાં તમારી પાસે રહેવાની સગવડ હોય, તો દેહ તમારે ઇન્ડિયામાં છોડવો જોઈએ. વેરી ગુડ. ધેટ ઇઝ માય ક્લિયર કટ આન્સર. એટલા માટે કે તમે ત્યાં કોઈ પણ અમદાવાદ કે રાજકોટ કે ઇવન મુંબઈ, તમને જ્યાં અનુકૂળ હોય, તમે ત્યાં જગ્યા લઈને 4-6 મહિના, 8 મહિના ત્યાં રહો. બહુ જ જ્યારે ગરમી ત્યાં પડે 2-4 મહિના અહીં આવી જાઓ. બાકી તમે ત્યાં રહો અને તમે 2 માણસ રાખી લો, બિકોઝ ઇટ્સ અફોર્ડેબલ. ઇન્ડિયામાં આરામથી 2 માણસ રાખી લો, એક રસોઈવાળા અને એક તમારી કોઈ પણ વસ્તુ લેવી મૂકવા, બહાર જવા માટે તમારી વસ્તુ 2 માણસ તમે 10,000 રૂપિયાના રાખી લો. ખાલી 10 એટલે $100 એ મંથ. અને દિલથી તમારી સેવા કરશે ને સેલ્યુટ કરશે આખી જિંદગી ભર. એ અહીંયા નથી મળવાનું. જે અહીંયા નથી મળવાનું. રાઈટ? પ્રેમથી સેવા કરશે. એ માનવતા હજુ ઇન્ડિયામાં બચી છે ભગવાનની કૃપાથી. રાઈટ? એટલે એ દ્રષ્ટિએ જો તમારો લગાવ હોય, તમારો ભાવ હોય, તો હું એવું માનું છું કે અંતિમ અવસ્થા, અને આપણે ત્યાં તો એવું કહેવાય છે કે ભારતના પરમાણુમાં દેહ છોડવો એનાથી મોટું કોઈ પુણ્ય નથી. અનાર્ય ભૂમિમાં દેહ છોડવા કરતાં આર્ય ભૂમિમાં દેહ છોડીએ એ બહુ જ ક્લિયર કટ છે. બરાબર? હું આટલું ટ્રાવેલ કરું છું, મને ક્યારેય સ્વપ્નમાં પણ એવું નથી થતું કે હું બહારના દેશમાં જઈને વસવાટ કરું. ભલે ઇન્ડિયામાં ઘણા પ્રોબ્લેમ છે, મુશ્કેલી છે, પણ ત્યાં જે અપનત્વ છે, ભાઈચારો છે, લાગણી છે, એ અહીંયા તમને બજારમાં વેચાતી નથી મળવાની. ત્યાં કલ્ચરમાં છે. એટલે આજે આટલા સ્ટ્રગલ વચ્ચે પણ વી આર હેપી ઇન ઇન્ડિયા. બરાબર? કેમ કે સંતોની ભૂમિ છે, ઋષિઓની ભૂમિ છે, ગંગાની ભૂમિ છે, તીર્થોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, ગુરુઓની ભૂમિ છે. એટલે એ જે છે ને એ ડિવાઇનનેસ અને લાખો વર્ષની સંસ્કૃતિ છે. આ દેશની સંસ્કૃતિ કેટલા વર્ષ? આપણી 5,000 વર્ષની, આ તો 300 વર્ષની સંસ્કૃતિ છે. એટલે અને ભૌતિક દેશ છે, મટીરિયલ દેશ છે, સ્વાર્થી દેશ છે. રાઈટ? એ તો અત્યારે તમે જોઈ રહ્યા છો શું થઈ રહ્યું છે આ દેશમાં. એટલે એ દ્રષ્ટિએ ઇન્ડિયામાં ઓલ્ડ એજમાં તમે ત્યાં રહો, મિનિમમ એક્સપેન્સમાં મેક્સિમમ હેપી અંતિમ સમય તમે ત્યાં પસાર કરી શકો. સાચી વાત છે. એટલે એ દ્રષ્ટિએ હું તમારી જગ્યાએ હોઉં તો મારું ડ્રીમ એ હોય કે હું ઇન્ડિયા જઈને પ્રાણ છોડું.